સામગાહાનમાં વરલી મટકા અને ઇંગ્લિશ દારૂનો ધંધો ધમધમતો, રાજુ ઠાકરે સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી। ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ હદ વિસ્તારમાં આવતા સામગાહાન ગામે વરલી મટકાના જુગાર અને ઇંગ્લિશ દારૂની હેરાફેરી ખુલ્લેઆમ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રાજુ ઠાકરે નામનો વ્યક્તિ અહીં વરલી મટકાનું બજાર ધમધમતું ચલાવી રહ્યો છે, તેમજ ઇંગ્લિશ દારૂની હેરાફેરીમાં પણ સંડોવાયેલ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। સ્થાનિક જાગૃત નાગરિકોનું કહેવું છે કે સામગાહાન વિસ્તારમાં લાંબા સમયથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામમાં યુવાનો અને સામાન્ય પરિવારો પર નકારાત્મક અસર પડી રહી હોવાનું લોકો કહી રહ્યા છે। લોકોમાં ચર્ચા છે કે જો ડાંગ જિલ્લા એસપી મેડમ અને ઉચ્ચ અધિકારીઓ આ મામલે ગંભીરતા દાખવી તપાસ હાથ ધરે તો સામગાહાન વિસ્તારમાં ચાલતા વરલી મટકા જુગાર અને દારૂના ગેરકાયદેસર ધંધાને બંધ કરાવી શકાય। જાગૃત નાગરિકો દ્વારા સુરત રેન્જ આઈજી તેમજ ડાંગ જિલ્લા પોલીસ તંત્રને સમગ્ર મામલે તળિયે સુધી તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। લોકોનું માનવું છે કે જો કડક પગલાં લેવામાં આવશે તો વિસ્તારમાં નશા અને જુગારના કારણે બગડતા અનેક પરિવારોના જીવનમાં ફરી શાંતિ આવી શકે છે। હવે જોવું રહ્યું કે સંબંધિત તંત્ર દ્વારા આ મામલે ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સામગાહાન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ક્યારે લગામ લગાવવામાં આવે છે। રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ।